जय जय राम, श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। નવરાત્રીના દિવસોનો આનંદ બહુ સરસ રીતે માં ભગવતીની ઉપાસના કરતા કરતા શક્તિ રૂપેણ સંસ્થિતા મૈયા તો બધી જાતની શક્તિથી જગત નિર્માણ કરે છે, પણ અમને એવી શક્તિ આપ કે અમે સગામાં, મિત્રોમાં, કાકા મામા, પતિ પત્ની તરીકે એકબીજાને જાણીને સાથે રહીએ છીએ અને એ સાથે રહેતા અમારામાં બેપણાનો ભાવ નિર્માણ થઈ જાય છે, તો અદ્વૈતતા ટકી રહે એવી શક્તિમાં અમને આપ, એવી નવરાત્રીમાં આપણે મૈયા પાસે માગણી કરીએ. કેમ કે ઘણા બધાનો આ પ્રશ્ન હોય છે કે સગાવાલામાં, મિત્રોમાં અને વ્યવહારિક જગતમાં કાયમ સાથે રહેવાનું છે અને આ બધા મિત્રોમાં, સગા સંબંધીઓમાં અદ્વૈતનો ભાવ રાખવામાં મુશ્કેલીઓ પડે છે. જે સગાને કાકા મામા તરીકે, પતિ પત્ની તરીકે આપણે કાયમથી જાણી લીધેલા હોય તો તે દ્વૈતપણાનું જ્ઞાન છે, ખોટું જ્ઞાન છે બ્રહ્મનિષ્ઠાની ભૂમિકા માટે. તો એ ખોટું જ્ઞાન તે જગ્યાએ એ ખોટું જ્ઞાનને ફેરવી અને અદ્વૈતમાં રહેવાનું છે, બ્રહ્મરૂપે પોતાને જાણવો એ બહુ મુશ્કેલ કામ છે વ્યવહારમાં. એટલે સગપણ બાદ થતું નથી, કારણ કે કાયમી વ્યવહાર, ખોટા જ્ઞાનનો વ્યવહાર આપણો કાયમી વધારે હોય છે. અને એ લોકો જ્ઞાનમાં ના હોય, એમને તો જગત સાચું લાગતું હોય એટલે મિથ્યા જગતનો ભાવ ના થયેલો હોય એટલે એમની અપેક્ષાઓ કુટુંબી તરીકેની ખૂબ બધી હોય આપણા જોડે, એટલે બ્રહ્મભાવ રાખ્યા વગર આપણી સાથે એ લોકો વર્તતા હોય. ભગવાને ઉદ્ધવજીને ખાસ કરીને આ અદ્વૈત જ્ઞાન આપ્યું હતું અને એ અદ્વૈત જ્ઞાન પ્રમાણે વર્તવા માટે બહુ તકલીફ પડતી હતી. એટલે ઉદ્ધવજીએ કીધું હતું કે આવા જ્ઞાન પ્રમાણે તો સંન્યાસીઓ જ વર્તી શકે, ઘર બાર છોડીને એકલા જંગલમાં રહેતા હોય એ જ લોકો વર્તી શકે, અમારું કામ નહીં. આ તો ઘરમાં વારંવાર મારું તારું કરવાનું આવે છે. તો ભગવાન તમે અદ્વૈતમાં કહો છો એ પ્રમાણે રહી શકાય નહીં. તો એવું જ્ઞાન ટકે એવો કંઈક ઉપાય ભગવાનને પૂછ્યો તો. ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરી અને દ્વૈતોમાં રહીને અદ્વૈતની સિદ્ધિ કરવી એ બહુ કાઠું કામ છે. તો ભગવાને ઉદ્ધવજીને એ વખતે કીધું કે દત્તાત્રેયના 24 ગુરુઓનું વર્ણન કર્યું હતું ભગવાને. તો એ પ્રમાણે 24 ગુરુઓનો વાતની જ્ઞાનને લક્ષમાં લઈ અને એ પ્રમાણે વૈરાગ કેળવવા માટેનું કીધું હતું. બધામાં વૈરાગ. વસુદેવજી અને દેવકીજી એ પણ કૃષ્ણને પોતાના પુત્ર માની બેઠેલા હતા, હતો જ. તો એ બહુ મુમુક્ષુ હતા. વસુદેવજી બહુ મહાન એ સંતની કક્ષા હતી દેવકીની બંનેની. તો એમને આવું જ્ઞાન નતું થતું એટલે એમને નારદજીનું શરણું લીધું. મૂળ વાત એ છે કે અદ્વૈત જ્ઞાન ટકે અને નિર્માણ થાય આપણામાં. અર્જુનની પાસે સાક્ષાત પરમાત્મા સગુણ રૂપે સાક્ષાત બ્રહ્મ પોતાના રથ ઉપર સાથે હતા, પણ એમાં એક સગપણ બીજું પહેરી ગયેલું હતું મિત્ર તરીકેનું, ભગવાનને માની લીધેલા હતા. એટલે અર્જુનને બ્રહ્મ ભાવ નતો દેખાતો, એની દશા મારા તારાની હતી. ભગવાનનું કેવું માનવા તૈયાર નતો. મારે તો તમે કોઈ એમ નથી કરવું, હું તો ચપણીયું લઈને માગીશ, પણ મારે આ લોકોને મારવા નથી. તો એનાથી આપણને દરેકનો અનુભવ છે કે સંસારના સગામાં અને મિત્રોમાં જેને જેને પહેલા અજ્ઞાન ભાવે આપણે જાણી લીધેલા હોય
તો એ ભાવને ફેરવવામાં બહુ મુશ્કેલી પડે છે. બહુ જ્ઞાનની નિષ્ઠા સતત ટકતી નથી, આવો પ્રશ્ન રહે છે. વારંવાર આપણો જે બની ગયેલો ભાવ છે સગાવાલા ઉપરનો, તો એ ભાવમાં પોતાના આત્મભાવને ટકાવવો, કેળવવો કેવી રીતે? એટલે જ આપણને સંતોએ, ઋષિ મુનિઓએ ગૃહસ્થાશ્રમ પછી તરત જ વાનપ્રસ્થ આશ્રમની જરૂર બહુ છે એવી વાત કરી છે. કેમ કે સત્ય શું છે? છેલ્લું અદ્વૈત કાયમ તેલ ધારવત અદ્વૈતતા, એ જ આખું સત્ય છે. તો એનો આગ્રહ રાખવો એને જ કહેવાય સત્યાગ્રહ. પણ આ બધું અઘરું કામ હતું, એટલે તો મહાત્મા ગાંધીએ પણ સત્યના પ્રયોગો કર્યા ખૂબ બધા. અસત્યમાં રહી અને અસંગી રહી અને અદ્વૈત ભાવમાં રહી શકાય એટલા માટે બહુ પ્રયત્નો કર્યા હતા. કાલે આપણે વાત જોઈ હતી કે આપણી જે જીવાત્મા તરીકેની સંસાર ભાવની દશા છે એ અલગ છે, પરમાત્મા ના ભાવની અદ્વૈત ભાવમાં કાયમ પ્રસન્નતા, મંગળતા, આનંદમય ભગવાનનું રાજ્ય છે આખું. કે એ દશાની અંદર ભગવાનના રાજ્યમાં અમંગળે નથી, કાંઈ દુઃખે નથી, કે કઈ કરતા ભોગતાનો ભાવે નથી, પણ સર્વાત્મ ભાવ છે. તો સર્વાત્મ ભાવ કેળવવો આપણે બધે. મારું સ્વરૂપ છે એ મુખ્ય કર્તવ્ય. જીવ માંથી શિવની દશામાં જવું હોય, દશાની પલટો મારવો હોય તો કૂદકો મારવો પડે છે. ઊંડી ખાઈમાંથી સીધો પર્વત ઉપર ચડવાનું છે. તો પ્રથમ કર્તવ્ય એ છે કે સમત્વ યોગમ ઉચ્યતે, સમતા તે યોગ છે. બધે સર્વાત્મ ભાવ, સોનું અને માટી એક સરખા, મારા તારાના ભાવ બધા મારા તારા, એક નહીં. એટલે આ સિદ્ધાંત છે, એના ઉપર વિશ્વાસ કરવાનો હોય. સતત ગૃહસ્થાશ્રમમાં જીવતા જીવતા દ્વૈતની સાથે રહેતા રહેતા એક આવી દશા ઉત્પન્ન થાય. ક્યારે? કે બધામાં સર્વાત્મ ભાવ હોય, બધે મારો રામ રમી રહેલો છે, એ રીતનું આપણી દ્રષ્ટિ થઈ જાય. જો એ નથી બનતી ત્યાં સુધી દુઃખો અને અજ્ઞાનો વારંવાર આપણને જણાય છે. તો મતલબ કે એક પોતાનું મુખ્ય લક્ષ્ય છે, આત્મલક્ષ. સંસાર લક્ષ નથી. કાકા બાપા, મામા, પતિ પત્નીના સંબંધો વ્યવહારના છે, એના બદલે આત્મલક્ષી બનીને રહેવાનું છે. જો જ્ઞાન પ્રમાણે આત્મલક્ષી, મેરે अपने सिवा कुछ ना ही, ना मैं कुछ हूं, ना मैं हुआ, ना होवनहार, ना कुछ है, मैं कुछ नहीं, मेरा कुछ नहीं, मैं करता भोगता भी नहीं. તો કોણ? જેટલું જેટલું અસત છે, જડ છે, એ બધું ખરી પડે ને બાકી વધેલો ચેતન હું. તો એ જ્ઞાન છે. તો એ પ્રમાણે જીવન નહીં થાય તો જીવન જે આપણું દ્વૈત વાળું જ્ઞાન છે, વ્યવહારિક જ્ઞાન છે, એ મુજબનું થઈ જાય છે. કારણ કે દ્વૈતનું કાયમી ચલણ રહે છે આપણી દશામાં, વ્યવહાર કાળમાં. તો એનાથી ચિત્તવૃત્તિમાં બીજી વસ્તુના ગુણો, એના સંસ્કારો એ મુજબ આપણી ચેતના પકડવા લાગે છે. અને એ પ્રમાણે જ્ઞાની હોય, મુમુક્ષુ હોય, પણ સંપૂર્ણ કાયમ અદ્વૈત દશા ના ઉત્પન્ન થઈ હોય તો ત્યાં શરૂઆતમાં કર્તવ્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. ફરજ ફરજ ફરજ. તો ફરજમાં પણ આપણે હું તો બચી રહ્યો વ્યક્તિ ભાવનો, પણ છતાં કર્તવ્ય જ્ઞાન તે સારું છે, ઉપયોગમાં લેવું જોઈએ, એને ધ્યાનમાં લેવું જોઈએ. અને એ કર્તવ્ય જ્ઞાન ઉત્પન્ન થાય અને એ પ્રમાણે ઇન્દ્રિયો ક્રિયા કરતી હોય તો એ પરમ ધર્મ કહેવાય છે. પરમ ધર્મ એટલે કર્તવ્યમાં શું છે કે મારે મારા માટે નથી જીવવાનું, બીજા બધામાં મારી ફરજ છે. ધર્મ આપણને બતાવે છે સિદ્ધાંતો કે ભાઈ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ,
મારી બધાયનું મારા ઉપર ઋણ છે અને ઋણ મુક્તિનો કાર્યક્રમ એ કર્તવ્યના જ્ઞાનમાં આવે છે. તો કર્તવ્યનું જ્ઞાન છે તે પરમ જ્ઞાન નથી. એમાં ને એમાં ફસાઈ રહ્યા કર્તવ્યના જ્ઞાનમાં, ફરજોમાં, તો પણ ના ચાલે. કોઈ પણ અવસ્થા કે કોઈ પણ પરિસ્થિતિ થી જો આત્માના પોતાના જ્ઞાનમાં સંશય ના થતો હોય એવું જ્ઞાન, પરિપક્વ જ્ઞાન આપણું થવું જોઈએ. કેવું કે અખંડ મંડલાકારમ અદ્વૈત. તો અખંડ અને અદ્વૈત જે ભૂમિકા છે એનું સતત ચિંતન કરવું, અને એને પ્રતિકૂળ, એનાથી વિરુદ્ધનું ચિંતન આવતું હોય વ્યવહાર કાળના કારણે, તો એ ના કરવું. સતત અસંગી રહેવામાં, જલકમલવત રહેવામાં, જગત મિથ્યા છે એને યાદ કરવામાં. શરૂઆતમાં બધું યાદ કરવું પડે. જગત કાંઈ નથી, મિથ્યા છે, હું જ ચેતન છું, મારા સિવાયનું બધું જડ છે, જાણનાર એક જ ચેતન હોય. તો જે પ્રતિકૂળ ચિંતન થાય, કયું થાય છે? વ્યવહારનું, અપેક્ષાઓનું, દાવાઓ કરીએ, મારું આમ મેં કર્યું હતું, તમે અમારી ખબર ના લીધી. તો આ બધું ચિંતન પ્રતિકૂળ છે, તે બંધ કરી અને એ રીતનો થોડો અભ્યાસ કરવો પડે, નિધિ ધ્યાસનનો. તો આ કર્મયોગનું મુખ્ય સાધન છે. અદ્વૈત અમૃત વર્ષિણી, એટલે અદ્વૈત ભાવ છે ત્યાં જ અમૃત વર્ષે છે. એટલે એનો અદ્વૈત જે બોધ છે, આપણે હું કોણ છું આ પ્રશ્ન વારંવાર કરીએ તો એ તરત જ આપણને અદ્વૈતના બોધમાં લઈ જાય. પ્રશ્ન જેટલું જેટલું પરિવર્તન જેવું દેખાય છે તે પણ નિત્ય સત્ય સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, અને આ બધાની અંતર્ગત હોવાથી એ મિથ્યા જેવું લાગે. જેમ પાણી ની અંદર પરપોટા, તરંગ, સૂર્ય પોતે એના અજવાળાની અંદર આખું જગત હાલે છે, ચાલે છે, વેપારો કરે છે, તો બધું પરિવર્તનશીલ દેખાતું હોય, પણ સૂર્ય પોતે પોતાનામાં જોતો હોય, પોતે નિત્ય છે, સત્ય છે, આનંદ રૂપે છે. તો મારી અંદર આખું જગત આ ખેલ કરે છે, પણ એ મિથ્યા છે, હું જ સત્ય છું. એટલે યો મે પશ્યતિ સર્વત્ર સર્વચ મયી પશ્યતિ. ત્યાં હું, આ પક્ષીઓ મારા બધા સાંભળવા આવ્યા છે બધા. યો મે પશ્યતિ સર્વત્ર, જે મને બધે જુએ છે અને બધું મારી અંતર્ગત જુએ છે, તેને હું રેઢો મેલતો નથી, આવું ભગવાન કહે છે. રેઢો મતલબ મેલતો નથી, મતલબ એને મારા ખોળામાં, એના મનને, અહંકારને હું મારા ખોળામાં લઈ લઉં છું, એનો અહંકાર છોડાવી દઉં છું, મારો અહંકાર એની અંદર મોકલી દઉં છું, પરમાત્મા તરીકેનો અહંકાર. એટલે કાંઈ થતું નથી, કાંઈ છે નહીં, બધું મિથ્યા લાગે. આને કહેવાય પરિવર્તન. તો પરિવર્તનની દ્રષ્ટિ આપણે વધારે કેળવવાની છે. દ્રશ્ય સામે હોય છતાં પ્રતીતિ, એમાં સદભાવ નહીં. અજ્ઞાની બધા જે દ્રષ્ટિ રાખે છે તો એ પરિવર્તનમાં દ્રષ્ટિ રાખે છે, પણ પરિવર્તનમાં પોતે અપરિવર્તનશીલ છે એવી રીતનું જોવાનું છે. યો મે પશ્યતિ સર્વત્ર સર્વચ મયી પશ્યતિ. જ્ઞાની એ રીતું જોવે કે જેની સત્તાથી બધું ચાલે છે, અને તે પોતે એ સત્તામાં દ્રષ્ટિ રાખે છે કે જેના પ્રકાશથી બધું પ્રકાશે છે, જેની સત્તાથી બધું સત્તાવાન થાય છે, એ સત્તામાં દ્રષ્ટિ રાખે જ્ઞાની. કર્મ કરતી વખતે કેટલીક વાર કાંઈકનું કાંઈક અભિમાન આવી જાય છે દરેકને, કારણ કે જન્મરાઓનું સંસ્કાર અંતઃકરણમાં હોય, સૂક્ષ્મમાં લીસોટા ગયા ના હોય. પણ જ્ઞાનીને અહંકાર જતો રહ્યો હોય છે, તો કેવી રીતનું એનું અભિમાન હોય છે, એના કર્મોમાં કરતાપણા, ભોગતાપણાનો, બીજાપણાનો ભાવ કેવી રીતે આવે છે કે પાણીમાં આંગળીથી લીટી દોરી નાખો, ખબર પડશે કે પાણી રહે છે કે લીટી જતી રહે છે. બસ જ્ઞાનીનું અભિમાન પાણીમાં કરેલા લીટા જેવું તરત જ દૂર થઈ જાય. કાંઈ નથી, નાકું છે, ના હોવા, ના હોવનાર. હવે જ્યાં સુધી હું અને બીજા દેખાય છે ત્યાં સુધી
દ્વૈત ભાવ છે અને દ્વૈત ભાવમાં આપણને આમ પ્રવૃત્તિ કરશું તો મજા આવશે, આ સેવા કરશું તો લોકોનો સમાગમ રહેશે. આશ્રમમાં પણ પ્રવૃત્તિઓ વધારવાની, જેમ સંસારમાં વધારે છે તો એક સંસારની જેમ બીજો સંસાર ઉભો કરે. ભલે વચ્ચે કલ્યાણની ભાવના છે પણ પરમ ભાવ નથી. બહુ પ્રવૃત્તિ વધારવાથી વધુ અજ્ઞાન વધે છે. હું અને બીજા જેવું દ્વૈત દેખાતું નથી ત્યારે થોડી પ્રવૃત્તિથી પણ ઘણું બધું સારું કામ થઈ જાય. થોડી પ્રવૃત્તિ હોય, કશું ના કરતા હોઈએ ત્યારે. તો આ બધું અદ્વૈત ભાવ દ્રઢ થયા વગર જ્ઞાન અને કર્મની બંનેની એકતા થશે નહીં. જ્ઞાનની અને કર્મની એકતા એટલે શું થયું? જાણનાર હું ચેતન કાયમ માટેનો અને અસંગી કાયમ માટેનો. તો કર્મ કેવા થાય? પાણીના લીટાની જેમ. તો એ જ્ઞાનની મુખ્ય ભૂમિકા રહે છે અને કર્મ છે તે યોગ બની ગયેલો હોય, જ્ઞાન રૂપે બની ગયેલો હોય કર્મ. અને પછી એની બુદ્ધિ હોય છે તે જ્ઞાનાંકુશ સમા બુદ્ધિ તસ્ય નો ચલતે મને, એટલે એ દ્વૈત ભાવમાં પછી જતો નથી. જેના અંકુશમાં જ્ઞાનની બુદ્ધિ છે, જે બુદ્ધિ જ્ઞાન રૂપા બની જઈ, જે કર્મ જ્ઞાન રૂપા બની ગયું. તો આવો અદ્વૈત ભાવ ઉપર બહુ જ ભૂમિકા ધીરે ધીરે એ ભાવ આપણો કેળવાઈ જાય છે. તો શેનાથી કેળવાય છે? ત્રણેય અવસ્થાઓના વિચારથી કેળવાય છે. ત્રણેય અવસ્થાના વિચારથી શું થાય છે કે જગત મિથ્યા લાગે છે, એ જે જાય છે આવે છે અને મારું તો જાવું આવવું નથી. તો આવું જ્ઞાની પોતાનું હોવું જોવે અને જગતનું અવસ્થાઓનું આવવું જવું જોવે, એટલે મિથ્યા લાગતું જાય. જેટલા જેટલા દ્રશ્ય પદાર્થો છે પોતે સંકલ્પો કરીને કલ્પિત ઉભા કર્યા છે. તો જગત મિથ્યા લાગે જ્ઞાનીને, પણ ભક્તોને શરણાગતિથી આવું બધું થાય અદ્વૈત ભાવ, અને જગત સાચું લાગે છે એને. તેથી જેને આત્મામાં સુખ છે, આત્મામાં જ આનંદ છે, આત્મામાં જ રતિ છે, આત્મામાં તૃપ્તિ છે, આત્મામાં સંતોષ છે, એને કોઈ ધર્મ છે જ નહીં. લાભ નથી, ગેરલાભ નથી, જન્મ નથી, મૃત્યુ નથી, ધર્મ નથી, અધર્મ નથી. એને કોઈ ધર્મ કરવાથી કોઈ લાભ થઈ જશે એવું નથી, અને એવું ધર્મ કરવાથી કોઈ ગેરલાભ નથી એવું નથી. કશું જ નથી એટલે પોતાનું ચેતન હોવું. તો આવી રીતની ભૂમિકા વાળો જે છે એનો આધાર કોઈ કર્મ ઉપર નથી. કર્મ થાય તો હું સુખી છું એવું નથી. એ તો પોતાનામાં પોતાની મસ્તી અદ્વૈત જ્ઞાન છે, એના ઉપર પોતાનો આધાર છે. જ્ઞાનીને પોતાના માટે કોઈ કર્તવ્ય બચ્યું નથી, પણ બીજા માટે કર્તવ્ય નથી, પણ બધું જ કાર્ય બીજા માટે કરે છે. તો કેમ કરે છે? ભગવાને પણ ગીતામાં કીધું, મમ વર્તમાનો વર્તનતે મનુષ્ય, મારા ચિંધેલા માર્ગે મનુષ્યો ચાલશે. હું જેમ જીવતો હોઈશ એમ જીવશે. એટલે લોકમાન્ય તિલક એ ખાસ કહેતા કે હું લોક સંગ્રહ કરવા માટે, એટલે કે લોકોમાં ચીલો પડે આવી રીતનો, એટલા માટે આ બધું કરું છું ને કે મારું કર્તવ્ય છે. હવે આ ચીલો જે છે, હું જે જીવું તે પ્રમાણે લોકો જીવે. હવે ઘણા બધા જ્ઞાન ની વાતો કરીને, ચર્ચા કરીને, સંભળાઈને અથવા સાંભળીને સતત શબ્દોમાં આવીને પોતાનો સમય પસાર કરતા હોય. તો જ્ઞાનને હેતુ શું છે? જ્ઞાનનું કોઈ ભોજન ટાઈમે કચુંબર કરવાથી કે એનું અથાણું કરવાથી ભોજન સારું લાગશે એવું નથી. જ્ઞાનનો હેતુ એક જ છે કે નિત્ય જલકમલ વસ્ત, નિત્ય મુક્ત, બંધન રહિત, બોજા રહિત, ચિંતા રહિત, શોક રહિત મારું નિષ્કલંકી જીવન, મસ્ત આકાશમાં ઉડતું આનંદ વાળું પંખી, મસ્ત ગગનનું મસ્ત મુક્ત પંખી, કોઈ 5 મિનિટ પછીની ચિંતા નથી અને ભૂતકાળનો કઈ નથી વિચાર. તો આવું લોક સંગ્રહાર્થે જીવન જીવવા માટે એ મુક્ત અવસ્થાથી જીવીને બતાવતો હોય છે, તે જ પરમ જ્ઞાન છે. તો ખરી રીતે
આવી જે દશા છે નિત્ય મુક્ત શુદ્ધ અવિક્રિય સનાતનની, તો એમાં કોઈ કર્તવ્ય નથી. છતાંય કામ કરવું હોય તો કર્મની જગ્યાએ હું કરું છું એની જગ્યાએ ભગવાનને રાખવાનો છે. એટલે ત્રિકાળ સંધ્યામાં દાદા કહેતા કે કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ. મધ્યમાં ગોવિંદને રાખી અને કર્મ કરવાનું અને જ્ઞાન ઉપાર્જન કરવાનું, ગોવિંદને છોડવાનું નથી. તો કર્મની સાથે કર્મની જગ્યાએ ભગવાનને રાખવાના. દત્તાત્રેયના 24 ગુરુ છે એ પ્રમાણે બધાને ગુરુ માની લેવાના. કોઈના કોઈ તો કઈથી આપણને લાભ થયો છે, ભલે પુત્ર હોય કે પત્ની હોય, તો બધી માન્યતાઓના સીમાડા તોડી અને બધાને ગુરુ તરીકે જોવાના. તો ભગવાનને કર્મની જગ્યાએ સાથે રાખીએ તો ભક્તની દશામાં આવવું પડે છે આપણે. તો એવી એ ભક્તની દશામાં આવી અને કોઈ પણ સ્થિતિમાં અથવા કોઈ પણ સંયોગમાં પોતે નિજ શુદ્ધ નિર્વિકાર અચળ સ્થિતિમાં રહી સ્થિર રહી અને બુદ્ધિનો જ પરિચય આપે છે જીવીને, બીજું કાંઈ નથી એમાં. કાયમ સદાય શાંત એક રસ રૂપ નિર્મળ આનંદની મસ્તી. એના મુખારવિંદ ઉપર જોઈએ તો રોમ રોમ માંથી જ્ઞાન પ્રભા ચળકતી હોય, પ્રસન્નતા ચળકતી હોય. એની સુગંધ જે છે નિર્વિકલ્પ અને મૌનની સુગંધ આખા વાતાવરણને પ્રફુલ્લિત કરી દે. કર્મની દશા સુષુપ્તિમાં, સમાધિમાં કે મોક્ષમાં મળતી નથી. જેને લડાઈ કજિયા કંકાસ દુઃખ આવું બધું દેખાય છે અને એના વિચારો બહુ આવે છે, સતત દ્વૈત ભાવ છે, તો એની દ્રષ્ટિ નોખી દશામાં જતી રહે છે. એ પરમાત્માથી ઓળખ ના કરી શકે. નિત્ય શુદ્ધ બુદ્ધ આનંદ ચેતન સ્વરૂપ છે પોતાનું, એના બદલે પોતે વ્યક્તિ ભાવમાં આવી અને જન્મ્યો છે એ ભાવમાં આવી અને કજિયા લડાઈ કંકાસ દુઃખ આવું બધું એના સતત વિચારો ચાલતા હોય એવું જ અનુભવમાં આવતું હોય. એટલે દુઃખનું કારણ બની જાય છે આવો વિચાર, ખોટી દશા. અને તે બધો ભાવ છે ને તે અનાત્મ ભાવ છે અને તે સાચો નથી. કેમ સાચો નથી? તે ઊંઘમાં એ ભાવ નથી રહેતો. લો, ફૂલ ગાંજો પીધો હોય, દારૂ પીધો હોય, બેભાન બની ગયો હોય તો એ ભાવ કશું રહેતો નથી. પણ એમાં અજ્ઞાન તો હંગરાયેલું હોય છે. પણ જ્ઞાનમાં આ દશામાં બીજા કોઈ ભાવ ઉત્પન્ન થતા નથી. સાથે સાથે સજગતા અને પ્રસન્નતા અને જીવન જીવાતું હોય એવું મુક્ત રીતે. તો જીવાત્માની દશામાંથી બિલકુલ પરિવર્તન પામવાનું છે પોતાની આત્મદશામાં. તો એમાં ધ્યાન દેવાથી, આત્મદશાનું ધ્યાન દેવાથી લાભ થશે અને જીવાત્માની દશા ઉપરથી ધ્યાન તરત ખસેડી લેવાનું. એવી સજગતા રાખવાની કે પાણી ઉપર લીટરની જેમ બધું એક અખંડ પરમાત્મા વસ્તુમાં ધ્યાન રાખી અને કર્મ કરવાનું છે. અને કર્મની જગ્યાએ ભગવાનને બેસાડી દેવાનો છે. આપણે આંખમાં ભગવાનને બેસાડી દઈએ, કાનમાં ભગવાનને બેસાડી દઈએ, ચારે પાંચે જ્ઞાનેન્દ્રિયમાં હું તરીકે અહંકારને બેસાડેલો છે ને, એ અહંકારને ત્યાંથી તગડી અને પરમાત્માને બેસાડવાનો. પરમાત્મા જોવે, પરમાત્મા સૂંઘે, પરમાત્મા ખાય, પરમાત્મા નાચે કૂદે અને પરમાત્મા જ્ઞાન આપે. પણ એને એ દશા હોય છે કે એને કોઈ હાનિ અને લાભ હોતો નથી. અંત અનંતનો તંત એનો તૂટી ગયેલો હોય છે. તો એને લોકનિંદા, સમાજની ટીકા, લોકો આમ કહે છે, આવી બધી સત્યની મર્યાદાઓ છે, એનું ઉલ્લંઘન ના થાય તો કાયમી આનંદ ટકી રહે. તો એ સજગતા આવી જાય છે. સામાન્ય માણસો અને એ સમાજ જે પ્રમાણે વર્તન જીવે છે, સમાજની દ્રષ્ટિ સામાન્ય માણસો સાચી માની લે છે અને સમાજ જે કહે છે એ પ્રમાણે વર્તવા લાગે છે. પણ જ્ઞાની ભક્ત પોતે અદ્વૈત ભાવમાં રહે છે, બીજું કશું નથી. એટલો બધો વિવેકની સજગતા. તો જે કર્મમાં વિવેક નથી, જે કર્મમાં જ્ઞાન નથી, તેવા કર્મને તરત પોતાના પાસેથી હટાવી દેવું. જ્યાં સુધી બેપણાનું જ્ઞાન, દ્વૈતનું જ્ઞાન થાય છે ત્યાં સુધી પોતાના ઈષ્ટમાં, પોતાના આત્મદેવમાં
પ્રેમ નહીં અને અનિષ્ટની ઉપેક્ષા. દ્વૈતનું જ્ઞાન થાય છે ત્યાં સુધી જરૂર પડશે પોતાના આત્મામાં પ્રેમ રાખવાની જરૂર પડશે, સજગતા રાખવાની જરૂર પડશે, અને બીજું ખોટું છે, મિથ્યા છે, એને ઉપેક્ષા કરવાની જરૂર પડશે. આ બંને કરવું પડશે જ્યાં સુધી દ્વૈતનું જ્ઞાન અંદર સંસ્કાર રહે છે ત્યાં સુધી, અને કરવું જોઈએ. જ્ઞાનથી વિપરીત જે કઈ ઉભું થતું હોય, પ્રતિકૂળ હોય એવી પ્રવૃત્તિઓનો ત્યાગ કરી જુઓ. એટલે જ્ઞાની હોય ખાલી ઓટલા મિટિંગો કરી અને તાળીઓ દઈ અને લાવ ફાવતું નથી તો ચોરે જતા હોય, આવું બધું ના બને. જાય તો ત્યાં પોતે પોતાની સુગંધ લઈને જાય. તો બીજી પ્રવૃત્તિનો ત્યાગ કરવો, પ્રતિકૂળનો, અને અનિષ્ટની ઉપેક્ષા કરવી, એ જ ખરેખર નિધિધ્યાસન છે. પોતાના આત્મભાવમાં સતત જાગ્રત રહીને બધું કામ કરવું. તો પછી આવો પોતાના ભાવમાં જ્યારે આપણે રહીએ છીએ, મૌનમાં, શાંતમાં, પ્રસન્નતામાં, બીજા બધા દુઃખી થતા હોય તો આપણને કરુણા થતી હોય, અને આપણે કાયમ અડોલ થાંભલાની જેમ સ્થિર રહીએ, તો ધીરે 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 આવો રહેવાના ટેવથી ધીરે 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 આપણું જે પરિણામી અવસ્થામાં ચિત્ત જતું હતું એના બદલે આપણું ચિત્ત પણ કાયમ નિત્ય વર્તમાન પોતાના મોજની દશામાં, પ્રસન્નતામાં, આત્મભાવમાં, બ્રહ્મભાવમાં મગ્ન રહે. તો નિધિધ્યાસનની સત્સંગથી પોતાને જ જોવો, કાયમી છું, બીજું બધું અનિત્ય છે, આની ટેવ પાડવાની છે. તો એ રીતે પોતા ચિત્ત આખું સ્થિર થઈ જાય, અને ચિત્ત સ્થિર થયા પછી પરિણામી અવસ્થામાં પણ દ્વિતીયતા જે છે એ બધી પ્રતીતિ માત્ર થઈ જાય, દ્વૈતપણું વ્યવહારનો. જ્યારે એક આત્મભાવની પરિણામી અવસ્થા થઈ ગઈ, મુખ્ય અવસ્થા, તો ત્યાં શું બચશે? ફક્ત મેરે અપને સિવા કુછ નાહી. એટલે આનંદ કો, સત કો, ચેતન કો, કાયમ રહેવા વાળો કો, અજન્મા કો, પણ એવો હું, અને એ મારા સિવાય હવે બીજું કઈ બચતું નથી. તો આ બધા સામાન્ય માણસો છે આ બાબતને સમજી શકે નહીં, કારણ કે જેની દ્રષ્ટિ એકદમ દ્રશ્ય ઉપર દોડી દોડીને જતી રહે છે, જેમ માખી છે એ વિસ્ટા ઉપર જઈને બેહે. એટલે જે પરિવર્તન પામતી વસ્તુ ઉપર દોડી દોડીને જાય છે જેની દ્રષ્ટિ, તે આવા નિત્ય શુદ્ધ બુદ્ધ પોતાના અવિક્રિય સનાતન સ્વરૂપને સમજી શકતા નથી. તો જેને એ રસ્તા ઉપર જવાની મુમુક્ષા છે, તો આ છેલ્લા 3 પ્રવચનો જે છે એ કમાલના છે. મુખ્ય સિદ્ધાંતો ફરી ફરીને સાંભળીને ટેકાઈ લઈ અને એ મુજબની પરેજી ચાલુ કરવી પડે. શું કે મિથ્યા છે એને એક બાજુ તગડો, દ્વૈત છે ફક્ત જાગ્રતમાં જ જણાય છે, એ બધું મિથ્યા છે, પણ હું ચેતન ત્રણેય અવસ્થાઓનો છું, મારું ચેતન પણ છે, એ સત્ય છે ને એ ભાવ મુખ્ય કેળવવાનો છે. એટલે મનને રોકવા માટે શરૂઆતની જરૂર પડે છે. મુમુક્ષુને પરમ જ્ઞાન દ્રષ્ટિમાં આવવું હોય તો મનને રોકવા માટેના પ્રયત્નો કરવાના, કારણ કે એ ઘોડો થઈને દોડા હાથીની જેમ દોડાદોડી કરે છે, એને તો નાથવું પડશે. એટલે એમાં નાથવા માટે મુખ્ય વસ્તુ એક જ છે, આ કે મિથ્યા તત્વ સિદ્ધ કરવાનું, પોતે માની લેવાનું. જેમાં ભેદ દ્રષ્ટિ છે ત્યાં લૌકિક વ્યવહાર માટે આ સારું, આ નબળું, આ પાપ વાળું છે, આ પુણ્ય વાળું છે, આનાથી સમાજને લાભ છે, આનાથી લાભ નથી, આવા ભાવો ભેદના રહેશે. ભેદ દ્રષ્ટિ છે ત્યાં સુધી, અને જે જેવું સમજે છે એના માટે એવું કર્તવ્ય બનતું હોય છે. અદ્વૈત જ્ઞાન છે, અદ્વૈતતાનું, એ સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ છે. એવું જ્ઞાન જેનામાં છે એના તરફથી મુક્ત જીવનનો પરિચય આપણને મળી જાય. આપણને એનું કાંઈ બોલે નહીં ને તો ખબર પડે કે હા કેવો મોજ છે એની જીવનની મુક્તતા છે. તો દ્રઢ વિશ્વાસમાં જ પરમાત્મા બિલકુલ સરળ થાય છે. મિથ્યા તત્વ છે એ વાત ઉપર પણ વિશ્વાસ મેળવાનો, સત સ્વરૂપ પોતાના સિવાય બીજાનું કાંઈ નથી તે પણ વિશ્વાસ મેળવાનો. અનેકતા કેમ દેખાય છે તો પ્રશ્નો પૂછો અને એનો નિવેડો લાવો. પણ મુખ્ય ઈષ્ટ વસ્તુ જે છે, પોતાનું લક્ષ્ય કરવાનું છે આત્માનું, બ્રહ્મનું, એ ઈષ્ટ વસ્તુનું નિરૂપણ કરવાનું, એને પ્રથમ મહત્વ આપવાનું છે. પ્રથમ કર્તવ્ય એ છે કે જે છે જેનો બાદ નથી થઈ શકતો એવું મારું સ્વરૂપ છે, તેમાં હું સતત મનન કરું, એનો વિચાર કરું. તો જે
એક આધાર રૂપે બની જાય લક્ષ માટેનો. એટલે બીજું કાંઈ નથી. વ્યવહારનું વ્રત લેવાનું કે એમાં સંશય કરવાનો છે કશું આવતું નથી. ફક્ત એક મહામંત્ર છે કે મેં કુછ નહીં, મેરા કુછ નહીં, मैं कुछ करता नहीं, भोगता नहीं, मैं चेतन आत्मा हूँ. આ વાતને દ્રઢ કરીએ. સચ્ચિદાનંદ ભગવાન